હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ પાસ્તાની રેસિપી, જેને આપણે કુકરમાં બનાવવાના છે અને બજારનો કોઈપણ જાતનો સોસના ઉપયોગ વગર બનાવવાના છે. તો સૌથી પહેલાં અહીંયા કુકર લઈ લીધું છે. તેની અંદર 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દીધું છે અને તેલને બરાબર આપણે સ્પ્રેડ કરી દેવાનું છે. ત્યાર પછી તેની અંદર એક ચોપ કરેલો કાંદો અને એક ચોપ કરેલું શિમલું લઈ લેવાનું છે અને તેને 2 મિનિટ માટે ફાસ્ટ ફ્લેમ પર સાંતળી લેવાનું છે. ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. ત્યાર પછી તેને અલગ કાઢી લેવાનું છે. ત્યાર સુધી અહીંયા મેં બોઇલ ટામેટાં લીધેલા છે, જેને મેં ફક્ત 5 મિનિટ માટે બોઇલ કરી દીધા હતા. તેની છાલ કાઢી નાખી છે. તેને મિક્સર જારની અંદર લઈને આ રીતની સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી દેવાની છે. 1 કપ જેટલા પાસ્તા લઈ લીધા છે. પાસ્તાની જગ્યાએ તમે મેક્રોની પણ લઈ શકો છો. હવે તે જ કુકરની અંદર તેલ થોડુંક હતું, તેની અંદર મેં થોડુંક બટર એડ કર્યું છે. તેની અંદર લસણ એડ કરી દીધું છે અને તેને આપણે સાંતળી લેવાનું છે. ત્યાર પછી આની અંદર 1 ચમચી જેટલો મેદો એડ કરવાનો છે. ફ્રેન્ડ્સ, આ 1 ચમચી મેદાથી જ આપણો જે બજારનો જે સોસ હોય છે એ સોસનું કામ કરશે. તો એને પણ આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી થોડીવાર ચડવા દેવાનું છે અને ત્યાર પછી આપણે જે ટોમેટો પ્યુરી કરી હતી તે એની અંદર એડ કરી દેવાની છે અને તેને બરાબર મિક્સ કરી દેવાનું છે અને તેલ છૂટું પડે ત્યાર સુધી તેને આપણે બરાબર કૂક કરી લેવાનું છે. 1 ચમચી ખાંડ એડ કરી દેવાની છે અને બરાબર મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે અને મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી 1 કપ જેટલા પાસ્તા એની અંદર એડ કરી દેવાના છે અને બીજો અડધો કપ જેટલું પાણી એડ કરવાનું છે અને મીડિયમ ફ્લેમ પર 1 સીટી બોલાવી દેવાની છે. ત્યાર પછી તમે જોઈ શકો છો કે પાસ્તાએ બધું જ પાણી ચૂસી લીધું છે અને આપણા પાસ્તા પણ બરાબર ચડી ગયા છે. ત્યાર પછી તેની અંદર અડધો કપ જેટલું બીજું પાણી એડ કર્યું છે અને તેને બરાબર મિક્સ કરી દીધું છે. તો હવે તેની અંદર આપણે મસાલા કરવાના છે. તો 1 ચમચી મરી પાવડર, 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કર્યો છે, 1 ચમચી ઓરેગાનો એડ કર્યો છે. જો તમારી પાસે પિઝા સિઝલિંગ હોય તો તમે તે પણ એડ કરી શકો છો. અડધી ચમચી લાલ મરચું એડ કર્યું છે અને આપણે જે શિમલા અને કાંદા સાંતળા હતા તે એડ કર્યું છે અને મીઠું એડ કરીને બરાબર મિક્સ કરી દીધું છે. ગ્રેટ કરેલું ચીઝ એડ કરી દેવાનું છે. તમે મોઝરેલા ચીઝ પણ એડ કરી શકો છો અને તેને બરાબર મિક્સ કરી દેવાનું છે. તો અહીંયા ખૂબ જ ચીઝી આપણા પાસ્તા રેડી થઈ ગયા છે. ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે. ત્યાર પછી ઉપરથી ફરીથી મેં ચીઝ એડ કરી દીધું છે. ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, પિઝા સિઝલિંગ હોય તો તે એડ કરી દેવાનું અને 1 મિનિટ માટે ખાલી કુકરનું ઢક્કન બંધ કરી દેવાનું છે. ગેસની ફ્લેમ ચાલુ નથી રાખવાની. તો તમે જોઈ શકો છો કે તેનું ટેક્સચર ખૂબ જ સારો એવો આવ્યો છે. તો હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેવાનું છે. એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ફક્ત 10 જ મિનિટમાં બની જશે. તો તમને મારી આજની રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. એન્જોય.